દરેક ને સ્ક્રીન દેખાય છે? ચલો હેલો હા બરોબર. હવે સૌથી પહેલા આપણને અહીંયા રકમમાં સ્ટાર્ટ ફરીથી સમજાવું છું, ડાયરેક્ટ ધ્યાન આપજો કે આપણું ઉદાહરણ નંબર 8 પેજ નંબર 131 એમાં શરૂનો સ્ટોક તો કે નથી આપેલો, પણ આખો સ્ટોક આપ્યો છે એટલે આપણે આખો સ્ટોક લખ્યો 12,000 એકમો. પછી તો કે પ્રત્યક્ષ માલ સામાનની જગ્યાએ શું કીધું છે? પ્રત્યક્ષ કાચા માલની પડતર 75,000 રૂપિયા, બરાબર. મજૂરી કેટલી આપી છે? તો કે 30,000 રૂપિયા. વહીવટી ખર્ચ તો કે નીચે જશે, જે આપણે નફાનું સંખાતું થોડું મોટું ઓલું કરીએ નીચે જઈએ એટલે આ વહીવટી ખર્ચ કેટલા રૂપિયા? તો કે 75,000 રૂપિયા. વેચાણ શિરોપરી ખર્ચા 144. ગાલખાત તો કે આપણે નફાનું સંખાતું બતાવીએ છીએ એટલે નફાનું સંખાતાની અંદર ગાલખાત આવશે, માંડી વળેલ પાકડી આવશે, કાયદાકીય ખર્ચ આવશે એટલે 1,500 રૂપિયા, 3,000 અને 6,000. પરચૂણ આવક તો કે એ તો સામે જશે એટલે સામે શું બતાવ્યું આપણે? પરચૂણ આવક 15,000 રૂપિયા. મળેલ વ્યાજ તો કે જમા સાઈડ 3,000 વ્યાજ. વેચાણ તો કે વેપાર ખાતામાં સૌથી પહેલા આપણે જમા સાઈડ શું બતાવવું પડે? વેચાણ. વેચાણની રકમ કેટલી? કોણ બોલશે? વેચાણની રકમ 2,10,000. 10,000 બરાબર. હવે કેલ્સી લઈ લો દરેક જણ અને કાચો નફો શોધો ફટાફટ. ચાલો કાચો નફો આપણે શોધવો હોય તો શોધાય કઈ રીતે શોધાય કાચો નફો? તો કે 2,10,000 પ્લસ 36,000 આખો સ્ટોક પ્લસ 24,000 એટલે એમ ટોટલ આવશે 2,70,000. કેટલા આવશે? 51,000 આવે નફો. 2,70,000 મારે 25,000 આવ્યો. એમાંથી જો સાંભળો ઉધાર બાજુ શું આપ્યું? 75,000 રૂપિયા. જો તમે તો તમે બધા ખર્ચા ને લઈ લીધા, નફા નુકસાનમાં બધું બતાવી દીધું? ના 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 ના, આ વેપાર ખાતું છે બેટા, ખાલી આ ખાલી વેપાર ખાતું છે. કોને તમે જો 75,000 બાદ કરીશું પહેલા, પછી 30,000 બાદ કરીશું, પછી 1,14,000 બાદ કરીશું એટલે કેટલા? 51,000 રૂપિયા આવે છે, રાઈટ? હા 51,000 આયા મારતો. હવે જો 51,000 રૂપિયા આયા એને તમે શું કહેશો? 51,000 કાચો નફો કહેવાય. હા કાચો નફો. બરાબર. જે પ્રમાણે હું બનાવું છું એ પ્રમાણે આપણે બનાવવાનું રહેશે. જો ચોપડીમાં ડાયરેક્ટ આપી દીધું, બરાબર, આપણે ડાયરેક્ટ નહીં બનાવવાનું. હવે જો આ 51,000 તમે જમા સાઈડ મૂકો, સ્ક્રીન બરાબર દેખાય છે ને તમને? હું જે રકમ લખું છું હા બતાય. હવે જમા સાઈડ તમે ટોટલ મારો, કેટલા આવે છે? 2,19,000 એમ કઈક હતું. હવે સાંભળો મારી વસ્તુ, અહીંયા બે વસ્તુ લખેલી છે, ચોખ્ખું નફો લખ્યો ને ચોખ્ખી ખોટે લખી, રાઈટ? તો અહીંયા તમારું ઉધાર બાજુનું વેચાણ વધારે થશે જોઈએ એટલે ખોટ આવશે. 75,000 પ્લસ 1,44,000 6,000 2,29,500. 2,29,500. હા એટલા આયા. બરાબર. હવે પેલી બાજુ જમા સાઈડ ની રકમ બાદ કરીએ આપણે. 1,60,500. ખોટ આવે છે 1,60,500. બરાબર તમારે? હા બરાબર. તો ચલો નફાનું સંખ્યા ખબર પડી દરેક ને? હા સર. ઓકે, હવે જઈએ આપણે વેપાર, હવે આપણે જઈએ પડતરના પત્રકમાં. બરાબર.
પડતરના પત્રકમાં સૌથી પહેલા રકમ જો કાચા માલનો પડતર તમને આપેલી છે. કાચા માલની પડતર કાચા માલનો વપરાશ કહેવાય ને. હોવે એટલે કાચા માલની વપરાશની પડતર કેટલી આપેલી છે આપણને મને કહો. 84,000. કેટલા? કાચા માલ 84,000. હવાલામાં જો ને છે. હવે આપણે હવાલામાં જોવું પડશે. હવાલામાં જો કાચા વપરાયેલ કાચા માલની પડતર બરાબર. વપરાયેલ કાચા માલની પડતર એટલે કે વપરાશ કેટલા રૂપિયા? 84,000 84,000 રૂપિયા. પછી મજૂરી કેટલી? મજૂરીમાં હવાલો નથી એટલે મજૂરી 30,000 આપેલી હતી એટલે લેવાની. હા પ્રત્યક્ષ મજૂરી બરાબર. માલ સામાન આપણે અહીંયા અલગ આપેલો નથી એટલે અહીંયા લખતા નથી. જો આ કાઢી નાખો અહીંથી. તો મજૂરી કેટલી? 30,000 ટોટલ મારો. કેટલા થશે ટોટલ? 1,14,000. 14,000. પછી પ્રાથમિક એટલે પ્રાથમિક પડતર આપણે કેટલી આવી જો? સર તમે બોલો હો. ના લખું છું ખાલી. એ કારખાના ખર્ચા કેટલા બોલો? કારખાના ખર્ચા કેટલા આપે છે હવાલામાં ઓછો? કારખાના શિરોપરી ખર્ચા અને પ્રાથમિક પડતરના 20% છે. તો પ્રાથમિક પડતર આપણે કેટલી છે? 1,14,000. પડતર 1,14,000. પ્રાથમિક પડતર સાંભળો. મજૂરી જે આપી આપણને એક વસ્તુ અર્ધ તૈયાર માલનો સ્ટોક આપે દાખલામાં જો અહીંયા. હોય એ માઇનસ નહીં કરવાનો. 24,000 માઇનસ કરો એટલે અહીંયા માઇનસ થઈ જશે 24,000 રૂપિયા. તો મજૂરી પર જતી રહેશે 90,000. બરોબર. આ ઉપર જતી રહે મજૂરી. તો નીચે બાદ શું લખ્યું છે બાદમાં બોલો? બાદમાં અર્ધ તૈયાર તૈયાર માલનો આખો સ્ટોક. અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક રૂપિયા કેટલા? તો કે 24,000. એ બાદ થાય એટલે અહીંયા આવશે 90,000. એટલે પ્રાથમિક પડતર તમારી જે આવી બરાબર એ કેટલી આવી? 90,000 રૂપિયા. તો બોલો હવે કારખાના ખર્ચા. તો કારખાના ખર્ચા 90,000 ના 20%. કેટલા? 90,000 ના 20%. કેટલા આવશે? 18,000. એટલે કારખાના પડતર કેટલી આવશે? 1,08,000 બરાબર. ખબર પડે છે આગળ? હવે ઓફિસ ખર્ચા બોલો. હવાલો વહીવટી શિરોપરી ખર્ચા ઉત્પાદિત એકમ દીઠ ₹3 છે. આપણે દાખલામાં એ વસ્તુ કરી જ નથી બરાબર. એટલે એ હવે બતાવી દઉં કે અહીંયા તમારી પાસે શરૂનો સ્ટોક તો છે નહીં બરાબર. એટલે આપણે સવારમાંથી દાખલો પણ હતો ને એમાં શરૂઆત આપણે અહીંથી કરી દેજો. તમે મને એમ કહો કે આપણને જે રકમ આપી જેમાં તૈયાર માલનો સ્ટોક કેટલો છે? તૈયાર માલનો સ્ટોક ઉત્પાદન એકમો છે ને? 36,000. ઉત્પાદન એકમો બરાબર સૂત્ર આપણું આવું છે
વેચેલ એકમો વેચેલ એકમો પ્લસ આખર સ્ટોક. તો જો વેચાણ એકમો કેટલા 36,000, આખર સ્ટોક કેટલો 12,000, ટોટલ કેટલા આવશે 36 ને 12 48,000. દેખાય છે સ્ક્રીનમાં દેખાય છે હોવે. ગણતરી કરીએ એ દેખાય છે ને તમને હા. બરાબર. આ તમે શોધ્યું શું તો કે ઉત્પાદન એકમો શોધ્યા. બરાબર. ચલો હવે જો તો કે આપણા ઉત્પાદન એકમો 48,000 રૂપિયા છે ને. તો હા. ઉત્પાદન એકમો 48,000 હોય તો કારખાના ખર્ચમાં લખવાનું અહીંયા 48,000 ગુણ્યા કેટલા ટકા કીધા છે 3 રૂપિયા કીધા. સોરી, કરો ગુણાકાર કેટલા આવે છે 1,44,000. 144. પ્લસ કરો 2,52,000. એ તમે શું આવી ઉત્પાદન ઓફિસ પડતર. આમાં હજુ આખર સ્ટોક આવશે ને પાહો. હોવે. બરાબર. જો અહીંયા તો કે ઉત્પાદન પડતર આવી. હવે એમાં આખર સ્ટોક તમારે ગણવો હોય તો આખર સ્ટોક કેવી રીતે ગણીએ આપણે હવાલો નીચે. તો કે આખર સ્ટોક ની પડતર બરાબર શું કરવાનું આપણે ચલો તો આપણી પડતર કેટલી આવી હતી 2,52,000 આવી ને. હોવે. એ કેટલા એકમ માટે આવી 48,000 માટે રાઈટ. તો 48,000 એકમો બરાબર કુલ પડતર 2,52. તો આપણી પાસે આખર સ્ટોક કેટલો હે મને કો 12,000 હે. હોવે. 12,000 એકમો માટે ત્યાં પ્રશ્ન ચિહ્ન કેટલા આવશે તો કરો ગુણાકાર 63,000. 63,000. આ ગણતરીમાં તમે દેખાય છે ને હું લખું છું એ. હોવે. ઓકે એક ગુણ્યા 2,000 12,000 ગુણ્યા 2,52 ભાગ્યા 48,000 બરાબર કેટલા આયા બેટા રકમ તમારી 63,000. 63,000. વેરી નાઇસ. પડે નહીં ઓલો પાસ હોય. ચલો ખબર પડી આખા સ્ટોકમાં. હા સર. હવે આખા સ્ટોક મૂકું છું અહીંયા. તૈયાર માનો સરળ સ્ટોક તો છે નહીં બરાબર એટલે 0,0,0 પણ આખા સ્ટોક આપણી પાસે છે 2,52 માંથી આખો સ્ટોક માઇનસ કરો કેટલા આવે છે
શું કીધું સર તમે? 1,89,000 1,89,000 1,89,000 બરાબર. બરાબર. હવે જો વેચાણ ખર્ચા આપ્યા છે. વેચાણ ખર્ચો तो एकम दीठ आप्યું. व्यवस्था क्या है? કેટલા આપ્યા છે? एकम दीठ 4 रुपया. હવે આપણે વેચાણ કેટલું કહો? एकम तो 36 વેચાણ 36 વેચાણ ખર્ચા 1,08,000. જો સાંભળો, આપણું વેચાણ 36,000 કેટલું? એકમો ને 36,000. હા 36,000 એકમ અને ગુણ્યા કેટલા રૂપિયા? 4. 4. 1,44. બાર આવશે 1,44. પછી જો નીચે ટોટલ કેટલું આવશે? વેચાણ પર તો કેટલી આવશે? વેચાણ પર તો 3,33,000. 33,000 33. બરાબર. તો હવે આપણી પાસે નફો કેટલો આવશે કહો? વેચાણ કેટલું આપે દાખલામાં? બોલો, વેચાણ આપી દાખલામાં? ઓએ 2,00,000. હા 2,10,000 ખોટા આવશે ને? ખોટ આવે છે સર. હા ખોટા જાવ ને, ખોટા જાવ. 1,23,000 નું. બરાબર. જોઈ લો, આ પ્રમાણે આપણે પડતર પત્રક બનાવ્યું. બરાબર. બરાબર. પડતર પત્રકમાં ખબર પડી? પડી. બરાબર. હવે આપણે મેળવણી પત્રક બનાવવાનું છે. આપણે 2 પત્રક બનાવી દીધા. જો બે પત્રક આપણે બનાયા. હવે ત્રીજું પત્રક આવશે મેળવણી પત્રક. બરાબર. પણ હવે એક વસ્તુ સમજવાની છે. અહીંયા અત્યાર સુધી આપણે દાખલા લીધા હતા એ નફા વાળા દાખલા હતા. શેના હતા? નફાનો. આ કયો દાખલો છે? ખોટનો. બરાબર. એટલે મેં 9 પોઈન્ટ છે એટલા માટે દાખલો મેં લીધેલો છે. બરાબર. હવે દાખલો તમે અહીંયા ખોટનો દાખલો આપણે ચાલુ કરીએ. બરાબર. એટલે અસર જે રહી ને અસર એમાં કઈ ફેર પડશે નહીં. આપણે ખાલી એવું કરવાનું કે અહીંયા જે લખ્યું છે ને પડતર મુજબનો નફો, હે ને, ત્યાં શું કરી નાખવાનું? પડતર મુજબની ખોટ. બરાબર. ચલો સોરી શું કર બેટા? અવાજ તારો નહીં આવતો, જોરથી બોલ થોડું. બાદ થાય ને એમ કહે. શું બાદ શું થશે મને ખ્યાલ? એ ખોટ રહી એ. એને કે WhatsApp માં મેસેજ કરતા અવાજ ક્લિયર આવતો નથી. એ ખોટ રહી એ બાદ થશે. શેમાં બાદ થશે પણ ભાઈ? હજુ દાખલો મેં સ્ટાર્ટ નહીં કર્યો એમ કહું છું. જે પ્રમાણે આપણે સવારે મેળવણી પત્રક શીખ્યા કે ના શીખ્યા? હા. બસ એ પ્રમાણે આપણે જવાનું છે. બરાબર. એટલે નફા ખોટ થી કોઈ ફેર ના પડે એમ ને? હા, ખાલી જો ઉમેરો છે. હવે જે જગ્યાએ અહીંયા જે રકમ પ્લસ માં આવતી હતી માઇનસ માં આવશે કે નહીં આવે? હા. હવે જે રકમ ઉમેરવાની છે બરાબર એ ઉપર માઇનસ રકમ શું કરી નાખવાની? માઇનસ કરી નાખવાની ને. માઇનસ પ્લસ માઇનસ થાય ને? હા. હા એવું જ. ચલો હવે તમારી પડતર મુજબની ખોટ કેટલી છે? 1,23,000. 1,23 તમે શોધી છે. બરાબર. આ રહી જો. હા. તો પડતર મુજબની ખોટ 1,23,000
ચલો હવે મને કહો પડતરના હિસાબોમાં નહીં સમાયેલ આવકો પડતરના પત્રકમાં કઈ આવકો છે જે આપણે નથી બતાવેલી બોલો પડતરના પત્રકમાં નહીં બતાવેલ આવકો પણ નફા નુકસાનમાં બતાવેલી છે આ નફા નુકસાનમાં જુઓ આ પરચુરણ આવકો એક તો એટલે મળેલ આ જે વ્યાજ બે આવકો રહી પરચુરણ આવક અને મળેલ વ્યાજ આવી જશે હા સર એ બંને અહીં બતાવી દેવાની છે તમારે એ આ અહીંયા લખીશ નહીં શું થયું કઈ નહીં મમ્મી પરચુરણ આવક રકમ કેટલી પરચુરણ આવકની બોલો પરચુરણ આવકની રકમ છે 15,000 પૂરા અને મળેલ વ્યાજ મળેલ વ્યાજ છે 3,000 ઓકે મને 5 હવે જો માલ સામાન બે પત્રકમાં જો માલ સામાન ખર્ચ ને માલ સામાન ખર્ચ એ અહીંયા કેટલો બતાવ્યો તમે વેપાર ખાતામાં 75,000 રાઈટ હવે પડતરના પત્રકમાં જો કેટલો છે પડતરના પત્રકમાં 84,000 છે ને તો પડતર મુજબ 84,000. જોવા જઈએ તો પડતર મુજબ આપણે ખર્ચો વધુ કર્યો કે નહીં કે ભાઈ પડતરના પત્રક મુજબ આપણે ખર્ચો વધુ કર્યો ને તો લખવાનું અહીંયા હા હા માલ સામાન ખર્ચમાં હા માલ સામાન ખર્ચમાં વધુ વસૂલાત એવું લખો વધુ વસૂલાત બરાબર તો 84,000 માઇનસ 75,000 કરો કેટલા આવે છે 12 9,000 9,000 બરાબર હવે આપણે જો મજૂરી જુઓ મજૂરી પડતર પત્રકમાં મજૂરી જુઓ ચલો મજૂરી કેટલી છે મજૂરી 30,000 અને કારખાના ઓલા નફા નુકસાન ખાતામાં મજૂરી કેટલી છે નફા નુકસાનમાં 30,000 ઓકે ફાઇન ચલો હવે કારખાના ખર્ચમાં આવી જાઓ 18,000 કારખાના ખર્ચા અહીંયા 18,000 નફા નુકસાન ખાતા કેટલા હે 14,000 તો ઓછી વસૂલાત થઈ હોવે એટલે બાદમાં લખવાનું બાદમાં હા અહીંયા ઓછી વસૂલાત લખ્યું ને ખર્ચની ઓછી વસૂલાત કયો ખર્ચ છે કારખાના કારખાના ખર્ચ $96,000 સર આયા ભાઈ ડિફરન્સ 96,000 ઓકે 96,000 રૂપિયા કેવી રીતે આયા બોલો ચલો પેલા 1,14,000 માંથી 18,000 માઇનસ કર્યા ઓકે એટલે 12 આવશે 96,000 96,000 શું થાય છે ઓકે ચલો હવે ઓફિસ ખર્ચ જુઓ કારખાના પતી ગયા ને ઓફિસ ખર્ચ ઓફિસ ખર્ચમાં શું કરવાનું કહો ઓફિસ ખર્ચમાં અહીંયા પેલા 1,44 ને અહીંયા
બસ એક સેમ સેમ જ છે સર. પડતરમાં કેટલો છે? 1.44. પડતરમાં 1.44. અને નફા નુકસાનમાં 1.44. વહીવટી ખર્ચા કહો બેટા. વેચાણ એ વિતરણ વહીવટી ખર્ચા નહીં 75,000 છે સર. ઓછી વધુ વસૂલાત કહેવાય. બોલો હવે. પડતરમાં હે, વધુ છે? પડતરમાં વધુ છે કે નફા નુકસાનમાં? પડતરમાં કેટલા 1.44. લખો અહીંયા, ચલો. એટલે 69,000 આવે. હા 6.9. પડતરમાં કેટલા આપેલા છે? 1.44. અને કારખાના અને નફા નુકસાન ખાતામાં કેટલા છે? 75. 75,000. એટલે 12 આવશે કેટલા? 69,000. 69. ચલો હવે આગળ આખો સ્ટોક આવશે. આખો સ્ટોક, હા આખો સ્ટોકમાં બોલો. આખો સ્ટોક કેટલો છે? આખો સ્ટોક આમાં આલ્યો હોય 63,000 પડતરમાં. પડતરમાં 63,000 અને નફા નુકસાનમાં નફા નુકસાનમાં કઈ અને અડધે 60,000. 60,000. તો 60 અને 63. અર્ધ તૈયાર માલ નહીં કહેતો હું, આખો સ્ટોક કહું છું બેટા. આખો સ્ટોક હમ 36. રોરો ના હા 36 તૈયાર માલ 36. 36,000 આપે છે ને. અને આપણે હા. નવો શોધ્યો તો કેટલો હતો? વેપાર પડતરમાં 63,000 રૂપિયા. 63,000. હા તો 36. જો પડતરના પત્રકમાં આપણે આખો સ્ટોક વધુ બતાવ્યો કે નહીં? હા વધુ એટલે એની વસૂલાત. આપણે નીચે સર આવે છે, બરાબર. હમ સ્ટોક ને વધુ વસૂલાત આપણે સ્ટોક નીચે બતાવીએ છીએ. હમ. જો લખ્યું છે અહીંયા સ્ટોક નું વધુ મૂલ્યાંકન, એ માઇનસમાં લખવાનું. તો સ્ટોક નું વધુ મૂલ્યાંકન એટલે આપણી પાસે સ્ટોક બતાવેલો કેટલો પડતરમાં? તો કે 63,000. કેટલો? માઇનસ 36,000 કરો એટલે કેટલા? 27,000 આયા. હા ચલો હવે આગળ પત્રક બરાબર દેખાય છે દરેકને? હા તો ચોપડામાં સારું દેખાય કે સ્ક્રીનમાં? સ્ક્રીનમાં સારું બતાવે. એટલે મેં સ્ક્રીનનો એટલે ટ્રાય કર્યો છે. મેં કીધું સ્ક્રીનમાં ફાવતું હોય તો જોઈએ આમ પછી, બરોબર. બરોબર ઓલું ચાર્જર લગાવી દો, નકર બંધ થઈ જશે લેપટોપ. હવે તમે પ્લસ માઇનસ કરો. ચલો બાકી રહ્યું હોય? ના
જે ખર્ચા પડતરમાં ના બતાવ્યા હોય, સર જે તમારો ખર્ચા અવાજ પડતરમાં ના બતાવ્યા હોય અને નફા નુકસાનમાં બતાવ્યા હોય એ ખર્ચા કયા છે? આ વખતે આપણા રેગ્યુલર વિદ્યાર્થી કેટલા? 4 જ ને? 5. હા, કે આપણે ઓનલાઈન લેક્ચર લેવા છતાં પણ જો લોકો ના જોડાતા હોય, બરાબર, તો એમનો મતલબ શું થયો કે એમને ભણવાની પડી નથી. બધાએ ભાવના રાખવાની જરૂર નથી. ચલો, નફા નુકસાન ખાતામાં જુઓ કયા ખર્ચા આપેલા છે જે આપણે પડતરમાં નથી બતાવેલા. ખર્ચા બોલો ફટાફટ. હાલો. ખર્ચા નફા નુકસાન પરચુરણ આવક ખર્ચા હે ને? હમ. ખર્ચા કે આવક સર? ખર્ચા ખર્ચા બેટા. માંડી વાળેલ પાઘડી, જો અને કાલખાદ, પડતરના હિસાબોમાં નહીં સમાયેલા ખર્ચા, બરાબર, એ લખું છું 3000 ખર્ચા. 3 જ. ઓકે, ચલો આવી ગયા ખર્ચા 3. ગાલખાદ, માંડી વાળેલ ઘાટ, પાઘડી, અનકાયદાકીય ખર્ચા. ચલો હવે આપણે કામ કરીશું. સૌથી પહેલા ઉપરની જે રકમો હોય બધી આ બધી પ્લસ કરી નાખો. 15,000 પ્લસ 3,000 પ્લસ 9,000 પ્લસ 69,000 ટોટલ કરો. 15,000 96,000. 96,000. બાર કેટલા આયા? 96. તો અહીં લખીશું કુલ 96,000. બરાબર. હવે પ્લસ કરીએ કે માઇનસ કરીએ? આ શું હતું? આ શું હતું? ખોટ માઇનસ માં આવી હતી તો આજે પ્લસ જ કરવાનું. સાંભળો, આ ખોટ છે, બરાબર, હમ આ માઇનસ રકમ છે. તો માઇનસ માંથી તમે એક કામ કરો, આ માઇનસ 23,000 રૂપિયા છે એમાંથી તમે 96,000 પ્લસ માઇનસ કરી નાખો. 1,23,000 ને એટલે માઇનસ 27,000 આવે. 1,23,000 માંથી તમે 96,000 માઇનસ કરો એટલે 27,000 આવે. પણ એ કેવા આવશે? માઇનસ. તો માઇનસ ની જગ્યાએ કાઉન્સ કરો તો ચાલે, બરાબર. તો નીચે જાઓ અને આ જે ખર્ચા આપેલા છે, પડતરના ખર્ચા પ્લસ ખર્ચની ઓછી વસૂલાત, આ 4 આઈટમ અને આખો સ્ટોક આવી ગયો આપણો. આખો સ્ટોક પછી ઓછી વસૂલાત, કારખાનાની કાલખાદ ને કાયદાકીય ખર્ચા મંડી વાળેલું. કાચા આપણે આખો સ્ટોક બતાવ્યો તો ખરો, અહીં કઈ ગયા? હા, બતાવે જ ને. અહીંયાથી અહીંયા લઈ જવાનું છે ભાઈ. તમે ઉપર લખ્યું છે. ચલો બધું ટોટલ મારો, કેટલો આવે છે? ખર્ચાનો ને સર? ખર્ચા બાદ રકમ, આ બધી રકમ બાદ 1, 2, 1,33 ને 500. 1,33,500. હવે જો તમારે આ રકમ છે ને, આ રકમ માંથી તમારે માઇનસ કરવાની, બરાબર. એટલે માઇનસ માઇનસ શું થાય? પ્લસ.
160 500 માઇનસ માં ના આવે? માઇનસ માઇનસ જો પત્રક તમને આખું બતાવું છું. ચાલ આ પ્લસ માઇનસ માં જ ખબર નહીં પડી. 2 મિનિટ ઉભી રહે ને. હા. હવે તમારો જો અહીંયા એક વસ્તુ વિચારો કે તમારે આ જે ખર્ચા રહે બાદ કરવાના કે નહીં કરવાના મને કહો. અરે 163 આ માઇનસ નહીં કરવાના કરવાના જ ને. તો અહીંયા 27,000 પ્લસ માં હોત તો તમારો જવાબ શેમાં આવત મને કહો. માઇનસ માં જ આવત. હા બરાબર. હવે અહીંયા માઇનસ ઓલરેડી તમારી રકમ માઇનસ માં જ છે બરાબર અને બીજા પછી બીજા માઇનસ કરવાના છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. પ્લસ. તો તમે 27,000 પ્લસ કરો 133,500 માં 160,500 બરાબર. એ તમારી ખોટ આવી પણ એ ખોટ કઈ નાણાકીય હિસાબો મુજબની ખોટ. નાણાકીય હિસાબો મુજબની. ચલો નફાનું સંખ્યા તમે જોઈ લો ખોટ કેટલી આપેલી છે નફા નુકસાન માં ખોટ કેટલી આપેલી છે 160 500 આઈ જઈ. જવાબ આવ્યો હા હા બરાબર. એટલે ઉદાહરણ નંબર 8 આપણે એટલા માટે ગણ્યું કેમ કે આમાં ખોટ વાળો પોઈન્ટ છે બરાબર. એટલે તમારે ખોટ આવે તો એનાથી કઈ તમારા નિયમો ચેન્જ થાય નહીં. નહીં નિયમો તો એ પ્રમાણે રહે તમારે ખાલી પ્લસ માઇનસ માં ધ્યાન રાખવાનું. શું કરવાનું પ્લસ માઇનસ માં. બસ. હવે દરેક ને ઉદાહરણ ગણતા આવડશે કે નહીં આવડે ઘરે આવડશે. તો એક જોઈ લે દાખલો એકાદો હોય તો તમને. ઓલા બે દાખલા મેં તમને આપ્યા ગણવા ગણ નાખ્યા તરીકે ચાલ ઊંઘી ગયા હતા. ના હો સર. હોશિયાર હતા. તે કાલ બતાવી દેશું તમ તાર. પાછું તો પડવાનું જ નહીં. તમે હતા અમે સાચું ના માની લીધું એમ કહો કે બાકી છે તો હા મેં શું કીધું તમે ગણી રાખશો તો હું તમને કઈ કહી શકત એમ બીજું કઈ નહીં. એટલે મેં કાલ ગણી નાખશું. 30મો દાખલો છે દરેક જણ કાઢો ચાલો ફટાફટ. પેલા 30મો દાખલો પેજ નંબર 173 173 આવી ગયું. મળ્યો. સૌથી પહેલા શું કરશું બોલો શું બનાવવાનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું પછી મેળવણી પત્ર. બરાબર. આવા કેટલા દાખલા છે હું જોઉં છું 34મો દાખલો જ આવો લખો ઉપર તમારે જે ચોપડીમાં લખી નાખો તો કયા કયા દાખલા છે જે આપણા સેમ આના જેવા જ છે જે તમારે ગણવાના. ચોત્રીસમો છે ને ઉપર લખો 34મો. મતલબ આના જેવું જ છે બસ હોમવર્કમાં જ છે આવડશે. પછી 33મો દાખલો છે એવો છે. પછી 31મો છે. 3 દાખલા છે હોમવર્કમાં. આપણે અત્યારે દાખલો ગણીએ છીએ જે બહુ બધી વખત પૂછાયો છે. છેલ્લે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019માં પૂછાયેલો દાખલો છે જે આપણે અત્યારે ગણી રહ્યા છીએ રાઈટ. હા. ગુજરાત યુનિવર્સિટીમાં 2015માં પૂછાયો બરાબર. એચએનજીયુમાં 2010માં પૂછાયો જે આપણે ગણીએ.
ચલો સૌથી પહેલા નફાનો સંગ્રહ બનાવશું. હા ઓકે, તો આ નફાનો સંગ્રહ કોપી કરી લઈએ બીજા પેજ ઉપર. કયો દાખલો બોલો? દાખલા નંબર 30. 30. વસંત બોલતો નહીં ભાઈ. ચલો ખર્ચા શું આપેલા મને કહો બરાબર. હાલો આ બધું ડેસ્ક તમારા ખાતામાં તમે ખાતું બનાવ્યું કે નહીં બનાવ્યું મને પહેલા કહેતો. ચોપડામાં તો તમે ધ્યાન આપવાનું ના કીધું? ના ના લખવાનું કીધું મેં. પછી લખવાનું તો રહી જ જાય સમજ્યા પછી તો. તો અમે તો ધ્યાન આપીએ ઈ. હા ના બહુ ધ્યાન આપો મને ખબર છે. લખવા નાખો જોડે જોડે ખબર પડે. એ હા ડિમ્પલ ખાતું બનાવ્યું બેટા? ના બનાવું. તને ખાતું બનાવવામાં રહેવે ને તો ભાઈ નહીં ખબર પડતી સાચું કહું. બનાવો બનાવો તો ખરા પણ. સર 30મો દાખલો હે ને? હા 30મો દાખલો. 30મો. તો તમે શું ખાવ છો? હું શું કહું છું એમ દેખાય તમને?